શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 31 જાન્યુઆરી 2024 ભારતીય રિઝર્વ બેન્કે મોટા એક્શન લેતા પેટીએમની બેંકિંગ સેવાઓ બંધ કરવાના આદેશ જાહેર કર્યા હતા. આરબીઆઈએ 31 જાન્યુઆરીએ કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયામક કાર્યવાહી કરાઈ છે, જેને લઈને પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ટોપઅપ જેવી સર્વિસ બંધ થઈ જશે. ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગુ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે. જેનો મતલબ છે કે પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક એકાઉન્ટ્સમાં લેવડ-દેવડ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે. આરબીઆઈએ લોકો માટે એફએક્યુ જારી કર્યા. પેટીએમ વિરુદ્ધ કાર્યવાહી બાદ યુઝરના મનમાં જે ડર બેસી ગયો છે તેને દૂર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પેટીએમ સંબંધિત સામાન્ય લોકોના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે એફએક્યુ જારી કર્યા છે. આ ઉપરાંત, જે લોકો પેટીએમ દ્વારા ફાસ્ટેગથી લઈને વીજળીના બિલ અને લોન EMI સુધી બધું ચૂકવે છે, તેમના પ્રશ્નોના જવાબ પણ આપવાનો પ્રયાસ કર્યો છે. સેલેરી એકાઉન્ટ બાબતે, જો તમારો પગાર તમારા PPBL ખાતામાં જમા થાય છે, તો 15 માર્ચ પછી તમે તેને મેળવી શકશો નહીં. આરબીઆઈએ સૂચન કર્યું છે કે આવા લોકોએ 15 માર્ચથી તેમના સેલેરી એકાઉન્ટને કોઈ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવું. લાઇટ કે ઓટીટી બિલ બાબતે, જો તમે પેમેન્ટ બેંક દ્વારા લાઇટ બિલ કે ઓટીટી બિલની ચૂકવણી કરતા હોય તો આવા લોકો જ્યાં સુધી બેલેન્સ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. પરંતુ 15 માર્ચ પછી ક્રેડિટ અને ડિપોઝિટની મંજૂરી આપવામાં આવશે નહીં. લોન EMI ચૂકવણી બાબતે, લોન EMI ચૂકવણી બાબતે રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે ખાતામાં બેલેન્સ પૂરું ન થાય ત્યાં સુધી ઓટો ડેબિટ આદેશનો અમલ ચાલુ રહેશે. જો કે, 15 માર્ચ પછી ખાતા બંધ કરી દેવામાં આવશે. પરંતુ પેટીએમ પેમેન્ટ્સ બેંક સિવાયની કોઈપણ બેંકમાં નોંધાયેલ EMI ચાલુ રહી શકે છે. ફાસ્ટેગ બાબતે, ગ્રાહકોની પેમેન્ટ બેંકમાં ઉપલબ્ધ બેલેન્સ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ ચૂકવવા માટે તેમના પેટીએમ દ્વારા જારી કરાયેલ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે. 15 માર્ચ 2024 પછી વધુ ફંડ અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં. ફાસ્ટેગમાં ક્રેડિટ બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી, ગ્રાહકોએ તેમનો જૂનો પેટીએમ ફાસ્ટેગ બંધ કરવો પડશે અને બેંક પાસેથી રિફંડ માટે અરજી કરવી પડશે. PPBL ગ્રાહકો માટે, PPBL ગ્રાહકોની પાર્ટનર બેંકો સાથે જાળવવામાં આવેલી હાલની જમા બેલેન્સ મર્યાદા, વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 2 લાખને ધ્યાનમાં રાખીને PPBL ખાતાઓમાં પછી લઈ શકાય છે, પરંતુ 15 માર્ચ 2024 પછી, PPBL પાર્ટનર બેંકો દ્વારા કોઈ નવી રકમ સ્વીકારી શકાશે નહીં. આરબીઆઈએ PPBL પર આ કડક પગલું લેતા પહેલા તેને માર્ચ 2022માં નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પેટીએમ બ્રાન્ડની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશન્સ PPBL માં 49% હિસ્સો ધરાવે છે, પરંતુ પેટીએમ તેને સહયોગી કહે છે અને પોતાની પેટા કંપની નહીં. પેમેન્ટ લેનારા દુકાનદારોને ચેતવણી. PPBL વોલેટ ધરાવતા ગ્રાહકો 15 માર્ચ પછી પણ જ્યાં સુધી વોલેટમાં ફંડ હોય ત્યાં સુધી તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. તેમજ રિઝર્વ બેન્કે PPBL એકાઉન્ટ અથવા વોલેટ સાથે જોડાયેલા પેટીએમ QR કોડ, પેટીએમ સાઉન્ડ બોક્સ, પેટીએમ POS ટર્મિનલ દ્વારા પેમેન્ટ લેનારા દુકાનદારોને પણ ચેતવણી આપી છે કે તેઓ 15 માર્ચ પછી આ સેવાનો લાભ લઈ શકશે નહીં. જેથી તેમને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. પેટીએમ તરફથી શું નિવેદન આવ્યું? દરમિયાન, પેટીએમના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પેટીએમ QR, પેટીએમ સાઉન્ડબોક્સ અને EDC કાર્ડ મશીન 15 માર્ચ પછી પણ રાબેતા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે. કોઈપણ અફવાઓ અથવા ગેરસમજમાં પડશો નહીં. તમને ડિજિટલ ઇન્ડિયાની હિમાયત કરતા કોઈ રોકી શકશે નહીં.
સૌજન્ય, GS